સંતાનથી સેવા ચહો સંતાન છો સેવા કરો. કઈ કડીને મૂકો તમે? સંતાનથી સેવા ચહો સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના બોલશો નહીં. જો તમે કોઈની સેવા નહીં કરો મા બાપની, તો કોર્ટ ઉપરવાળાની તો એવી જબરજસ્ત એની લાકડી એવી મારે ત્યારે અવાજ ન આવે પણ મારે ખરો. એની પાસે એવી લાકડી છે, દેખાતી નથી પણ મારે ખરો. જો તમે તમારા માવતરને ન હાંચવો, તમારો ગગોય તમને નહીં હાંચવે. આ વૃદ્ધાશ્રમો ખુલ્યા, ભલે તમે ખોલાવ્યા, પણ વારો તમારા માવતરનો નહીં, તમારો પોતાનો આવશે. એટલે પ્રયાસ એવો કરો કે નાનેથી છોકરાને તમે હાંચવો, હારો હારે તમે તમારા બા બાપુજીને હાંચવો. રાતે હુવે વડીલોને હુવરાવીને પાણીનો લોટો મૂકવાની ફરજ એના માવતર પાસે દીકરાની હોય. પુત્ર વધુ કોઈ આવે એની પણ ફરજમાં આવે ને. બા તમને ઉધરસ આવતી હશે, તમને શરદી હશે, લ્યો આ પાણી પીને નિરાતે સૂજો. રાતે એવું લાગે તો મને કહેજો, હું જાગું છું. બા આવા બે શબ્દો કહો. રાતે વડીલ કોઈ જગાડે નહીં દીપકભાઈ ક્યારે. એને ખબર હોય કે મારા બાળકો ભલે નિરાતે હોતા, પણ આટલા શબ્દો છે ને એ એને હળવા કરી દે કે વાહ ભગવાને મને કેવા સંતાનો પ્રાપ્ત કરાવ્યા.